વારી કંપનીના 26 જેટલા સ્થળોએ આઈટી વિભાગનો સર્વે, લેબર કોન્ટ્રાક્ટના વ્યવસાય અંગે તપાસનો ધમધમાટ, નાણાકીય ગેરવ્યવહાર, હિસાબોમાં ગડબડી, કોન્ટ્રાક્ટ રકમની ચૂકવણી સહિતના તફાવતો અંગે તપાસ. જર્જરિત મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી. ભરૂચના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં કામદાર કાટમાળ નીચે દટાયો, ફાયર વિભાગે બચાવ્યો જીવ. બિહારમાં નવી સરકાર ગઠનની કવાયત તેજ. બપોરે 3:30 વાગે એનડીએની ધારાસભ્ય દળની બેઠક. નીતિશ કુમારની થશે નેતા તરીકે નિમણૂક. રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો કરશે દાવો. પીએમ મોદી આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે. પુટ્ટાપાર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની જન્મ શતાબ્દી સમારોહમાં થશે સામેલ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો કરશે જાહેર. અસમના ગુવાહાટીમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન. બોલ્યા, દેશ પર ગર્વ કરનારો દરેક વ્યક્તિ હિન્દુ. ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નથી. સભ્યતામાં પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર.